ભાગ્ય બળે સદગુરુ પાયો. બહુ મોટા મારા ભાગ્ય ઉદય થઈ ગયા કે આવા રામાનંદ સ્વામી જેવા સમર્થ સંત મુક્તાનંદ સ્વામી કે મળ્યા. હરિ કરતા પણ ગુરુ અધિક છે. સ્વયં ભગવાન કરતા પણ ગુરુનું સ્થાન એક ચેલાના માટે ઊંચું હોય. ગુરુ એ જ ભગવાનની ઓળખાણ કરાવે છે ચેલાને. જો ગુરુ જીવનમાં ન હોય તો ભગવાન મેળવી શકાતા જ નથી. ગુરુ બિન જ્ઞાન ન નીપજે અને કુલ બિન સપૂત ન હોય. સપૂત કુળવાળાને ત્યાં જન્મતા હોય છે અને જ્ઞાન પણ ગુરુઓ થકી મળતું હોય છે. મુક્તાનંદ સ્વામીને દીક્ષા આપી મુક્તાનંદ સ્વામી આવું નામ રામાનંદ સ્વામીએ પાડ્યું છે. રામાનંદ સ્વામીની પાસે 50 શિષ્યો હતા. એમનો લોજમાં આશ્રમ હતો અને આ મુક્તાનંદ સ્વામી એ લોજના આશ્રમની અંદર રામાનંદ સ્વામીની અનુવૃત્તિમાં આજ્ઞામાં સદાયને માટે વર્તતા હતા. ગુરુથી વિશેષ એમના માટે કાંઈ નહોતું અને એ ગુરુએ પણ આ મુક્તાનંદ સ્વામીને એવા તૈયાર કરેલા. એમની જે ઈચ્છા હતી ભગવત દર્શનની, કામ વિજેતા બનવાની, એ બધી જ ઈચ્છાઓ રામાનંદ સ્વામીએ પૂરી કરી હતી. સમર્થ હતા રામાનંદ સ્વામી પોતે. અને એ રામાનંદ સ્વામીના આશ્રયમાં આવવાથી મુક્તાનંદનું જીવન એમ કહે છે ભાગ્ય બળે મેરી દુગ્ધા દૂર મિટાઈ. જીવનમાં જે કંઈ ચિંતાઓ હતી ને દ્વિધાઓ હતી ને સંશયો હતા એ બધાએ દૂર થઈ ગયા છે. આ મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને પણ પોતાના ગુરુ માનીને, ઈષ્ટદેવ માનીને સતત મહારાજની આજ્ઞામાં વર્ત્યા. મહારાજથી ઘણા મોટા હતા. ભગવાન સ્વામિનારાયણનો જન્મ 1937માં થયો હતો અને સ્વામીનો જન્મ 1914માં થયો હતો. 1837 અને મુક્તાનંદ સ્વામીનો જન્મ 1814માં થયો હતો. કેટલા વર્ષનો ફેર રહે? 14 ને 37માં. હા, આટલા વર્ષ સ્વામી મોટા હતા મહારાજ કરતા, છતાં પણ એ મહારાજની જેમ ઈચ્છા થાય ને એમ વર્તતા. મહારાજે મુક્તાનંદ સ્વામીને માથામાં ટોપી પહેરવાની આજ્ઞા કરી હતી. જેતલપુરમાં દ્વેષીઓએ સ્વામીના લલાટમાં ચંદનની સાથે ઝેર ભેળવીને લગાવી દીધું હતું કપાળમાં. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે કે એ ઝેર જેણે નજરે જોયું હતું ને એની આંખો જતી રહી, એટલું કાતિલ ઝેર હતું. અને જેણે ચંદનની અર્ચા સ્વામીને કરીને એની હાથની ચામડી હતી ને આંગળીઓની ચામડી, એ ચામડી ઉતરી ગઈ. આટલું હળાહળ ઝેર એ સ્વામીના લલાટમાં લગાવી દીધું. સ્વામી મૂર્છિત થઈ ગયેલા. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં મહારાજને ત્યાં સમાચાર મળ્યા અને મહારાજ એકદમ ક્રોધાયમાન થયા. એમ મનમાં એમ વિચાર કર્યો કે આ લોક દયાને પાત્ર નથી. મુક્તાનંદ સ્વામી જેવા પવિત્ર સંતની સાથે જો આવો વ્યવહાર કરે. મહારાજે હાથ આવીને અડાડ્યો ને સ્વામી ભાનમાં આવ્યા અને સ્વામીએ કહ્યું કે મહારાજ ગુસ્સો ન કરશો, આ લોક તો એને આવી ભૂલો કર્યા જ કરે, આપણે એના ગુનાઓ સામે ન જોવાય. અને મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમારે ટોપી પહેરવાની કાયમ, આમ કપાળ આખું ઢાંકેલું રહે અને કાન પણ ઢંકાયેલા રહે. નરસિંહ મહેતા પહેરતા ને એવી ટોપી તમારે કાયમ પહેરવાની. સ્વામી કાયમ ટોપી પહેરતા. એક દિવસ એક ગામની ભાગોળમાંથી બધા એ સંતો સાથે નીકળતા હતા. બધા સંતોએ માથા ઉપર પાઘડીઓ બાંધેલી અને સ્વામીને ટોપી. એટલે ગામમાં બેઠા હતા ને બધા ચોરો હોય ને ગામનો, ત્યાં બધી પ્રકારના માણસો બેઠા હોય. એમાંથી એક જણો બોલ્યો કે આ બધા જાય છે ને આ સંતો એ સ્વામિનારાયણના છે, પણ પેલો ટોપીવાળો છે ને એ સ્વામિનારાયણનો નથી.
અને મુક્તાનંદ સ્વામી સાંભળી ગયા, ટોપી ત્યાં ને ત્યાં ફેંકી દીધી કે ટોપી પહેરવાથી હું સ્વામિનારાયણનો મટી જતો હોઉં તો ટોપી ફેંકી દીધી. અને ગઢપુરમાં મહારાજને મળવા સ્વામી આવ્યા એટલે મહારાજ રિસાઈ ગયા. સ્વામી કહે છે, મહારાજ રિસાવાનું કારણ તો કહો, શા માટે રિસાણા? મહારાજ કહે છે કે સ્વામી, મેં તમને ટોપી પહેરવાની આજ્ઞા કરી હતી ત્યારે મહારાજને મુક્તાનંદ સ્વામીએ બનેલી બધી વાત કહી અને મુક્તાનંદ સ્વામી કહ્યું કે મહારાજ, હું ટોપી પહેરવાથી જો તમારો મટી જતો હોઉં તો મારે ટોપી નથી પહેરવી. આવી સમજણ મુક્તાનંદ સ્વામીની હતી. એટલે તો આ સ્વામીને સત્સંગની માનું બિરુદ મળ્યું હતું અને એમનું જીવન પણ એવું જ હતું. ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીને બધામાં મોટેરા ગણેલા અને મહારાજ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં વર્તતા. અને વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા છે કે આ મુક્તાનંદ સ્વામીને અમે જે દિવસે લોજમાં મળ્યા હતા અને એ દિવસે જેમને એમને સત્સંગમાં રંગ હતો એવો ને એવો ચડતો ને ચડતો રંગ આજ દિવસ સુધી પણ આ સ્વામીને છે. મુક્તાનંદ સ્વામીના મહારાજ બહુ વખાણ કરતા. એક વખત મહારાજે બધાએ સંતોને દર્શન કરવા આવવાની ના પાડી દીધેલી કે મારી આજ્ઞા ન થાય ત્યાં સુધી કોઈએ પણ મારા દર્શન કરવા માટે આવવું જ નહીં. અને 2-3 મહિના થઈ ગયા. મુક્તાનંદ સ્વામી આ બાજુ મૂળી ને હાલાર દેશ ને બધે ફરતા ફરતા એમને થયું કે મહારાજના દર્શન કરી આવું. ઘણા દિવસ થયા, દર્શન થયા નથી. મુક્તાનંદ સ્વામી મહારાજના દર્શન કરવા માટે ગઢપુર ગયા. બાર ચોકીદાર બેસાડેલો મહારાજે. એ ચોકીદાર જ્યાં મુક્તાનંદ સ્વામી અંદર જવા જાય ને ત્યાં તરત રોક્યા, ઉભા રહો સ્વામી, મહારાજની આજ્ઞા નથી. દર્શન કરવા જવાની કોઈ પણ સંતને મહારાજની આજ્ઞા નથી, માટે ઉભા રહો, હું મહારાજને પૂછી આવું પછી તમને કહું. મુક્તાનંદ સ્વામીએ ચોકીદારને કહ્યું છે કે જા જઈને મહારાજને એમ કહેજે કે મુક્તાનંદ સ્વામી આવ્યા છે અને આપના દર્શન માગે છે. ચોકીદારે જૈન મહારાજને કહ્યું કે મહારાજ, મુક્તાનંદ સ્વામી આવ્યા છે, તમારા દર્શનની ઈચ્છા છે, અંદર આવવા દઉં? અને મહારાજે એ વખતે કંઈક સ્વામીની પરીક્ષા કરવી હશે. મહારાજ કે જા, મુક્તાનંદ હોય કે ગોપાળાનંદ હોય કે બ્રહ્માનંદ, કોઈને પણ દર્શન કરવા આવવાનું નથી, ના પાડી દેજે, દર્શન કરવા આવે નહીં. અને ચોકીદાર તો બહાર જઈને મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, મહારાજે ના પાડી છે દર્શન કરવા જવાની. સ્વામી કહે છે તે એમ કહ્યું હતું કે મુક્તાનંદ સ્વામી આવ્યા છે? એમ કહ્યું, હા સ્વામી, મેં એમ કહ્યું હતું કે મુક્તાનંદ સ્વામી આવ્યા છે. તો મહારાજે શું કહ્યું? મહારાજે કહ્યું કે મુક્તાનંદ હોય કે જે હોય પણ દર્શન નહીં મળે, આવી મહારાજે ચોખ્ખી ના પાડી છે. અને તે દિવસે મુક્તાનંદ સ્વામીના મુખમાંથી જે શબ્દો નીકળેલા, હા હા હા, લોજમાં આવ્યો ત્યારે તો બાળ સ્નેહી રે, જય હો, મોહન મુજને ગમતા, બાળ સ્નેહી રે, મોહન મુજને ગમતા, આજ તો દર્શન દુર્લભ, આજ તો અમાને દર્શન દુર્લભ, જોડે બેસીને જમતા રે, મોહન મુજને ગમતા, જોડે બેસીને જમતા રે, મોહન મુજને ગમતા, બાળ
જોગી જેવો વેશ જણાવી દેહ પ્રાણને દમતા રે મોહન મુજને ગમતા દેહ પ્રાણને દમતા રે મોહન મુજને ગમતા મુક્તાનંદ મોહનની લીલા મુક્તાનંદ મોહનની લીલા રાખતા શીલને સમતા રે મોહન મુજને ગમતા રાખતા શીલને સમતા રે મોહન મુજને ગમતા કાળસને રે મોહન મુજને ગમતા કાળસને રે મોહન મુજને એ મુક્તાનંદ સ્વામી એ ભગવાનને યાદ કરીને કીર્તન કહે છે. હા, જે કહેતા તે કરતા એ લોજમાં આવ્યો ને એ હું એમ કહેતો કે સરજુદાસ આ છાણ લઈ આવો તો કે જી સ્વામી. સરજુદાસ આંગણું લીંપી નાખ તે કે જી સ્વામી. એ દિવસે તો મારી આગળ જી સ્વામી કરી અને મારી આજ્ઞામાં રહેતો. આજે મને દર્શન આપવાની ના પાડે છે. મુક્તાનંદ સ્વામીનો એ ગુસ્સો હતો ને મહારાજને. પછી તો કેવા મુક્તાનંદ સ્વામી તો બધું ભાંડવા લાગ્યા. પછી તો ધરનો એ છે રે ધૂર્તપણામાં પૂરો. હા, એ તો કેવો ધૂર્ત છે ને. આગળના બધા કે કુબજાને કોઈ દોષમાં દેશો. એ કુબજાનો કોઈ વાંક નથી, આ જ એવો હતો. મુક્તાનંદ મતલબ